झूलेलाल सेवा मंडल द्वारा चेटी चांदना पर्वे रक्तदान केम्पનું આયોજન કરાયું હતું। લાલસાઈ હેલ્થ સેન્ટર झूलेलाल મંદિર રસાલા કેમ્પ ખાતે થેલેસેમિક બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ચેટી ચાંદના પર્વે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું। ભાવનગર બ્લડ બેંક અને સરટી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પ વેળા 124 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા झूलेलाल सेवा मंडळના હોદ્દેદારો સભ્યોએ સારી જહેમત ઉઠાવી હતી। મારું નામ દિનેશ માખીજા છે। અમે છેલ્લા 15 વર્ષથી આજે ચેટીચાંદ એટલે હિન્દુ ધર્મ અને અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણાય એ નિમિત્તે બ્લડ બેંકનું આયોજન કરીએ છીએ। અમારી સાથે કિશોરભાઈ સાહિત્ય, ઘનશ્યામભાઈ મુલાણી અને અમારું કમલેશભાઈ સાથે અમે આયોજન કરીએ છીએ। અમે દર વર્ષે ભાવનગર બ્લડ બેંક અને સરટી હોસ્પિટલ બેયને આમંત્રણ આપીને બંનેને સાથે બ્લડનું કેમ્પ કરીએ છીએ। લગભગ દર વર્ષે અમારે 150 પોણી 200 જેવા યુનિટ થાય છે અને ભગવાનની દયાથી અમારી સમાજમાં એટલી જાગૃતિ છે 60 થી 70% સ્વેચ્છાએ બહેનો પણ બ્લડ આપે છે, જે અમારા માટે ગૌરવની વાત છે।